નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ વખતે તેનું આગમન સામાન્ય સમય કરતાં થોડું મોડું થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ચોમાસું આગામી 4 થી 5 દિવસ ગુજરાતમાં દસ્તક આપી શકે છે. ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 થી 18 જૂન દરમિયાન સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે. જોકે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહી શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના અનુમાન મુજબ 17 થી 19 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત કાંઠા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 20 થી 26 જૂન દરમિયાન રાજ્યમાં ચોમાસાની અસર વધુ સ્પષ્ટ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. જોકે ગરમીમાં ખાસ રાહત મળવાની સંભાવના નથી અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાનમાં 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ગત 16 જૂનના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહી શકે છે. ગત દિવસે રાજકોટમાં 38.5 ડિગ્રી મહત્તમ અને 26.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરત શહેરમાં આજે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી રહી શકે છે. ગત દિવસે સુરતમાં 35 ડિગ્રી મહત્તમ અને 28.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે. 16 જૂનના રોજ વડોદરામાં 39.2 ડિગ્રી મહત્તમ અને 39.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલમાં તેની નિર્ધારિત ગતિએ આગળ વધી રહ્યું છે અને તેની ઉત્તરીય મર્યાદા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોટાપુર, રાંચી અને મુઝફ્ફરપુર સુધી પહોંચી છે. ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. હાલ પંજાબથી બિહાર સુધી ફેલાયેલી ટ્રફ હરિયાણા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ઝારખંડ, બિહાર વિસ્તારની હવામાન પ્રણાલીઓના કારણે દેશના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત 18 જૂનથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે આગામી એક સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન પર અસર જોવા મળી શકે છે. ગુજરાતમાં પણ 16 થી 18 જૂન દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.